નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 1 વિની સ્માઇલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1માં એક પોએમ શીખીશું, ધ લિટલ વન. This is the bag the little one bought. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. This is the butterfly the little one caught. આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. This is the kite the little one flew. આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યું. This is the whistle the little one blew. આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી. This is the bell the little one rang. આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો. This is the song the little one sang. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ. આ એ શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા. These are the pictures the little ones drew. આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા. All these things the little ones knew. આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 5 સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે દિવસ તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને એક સુંદર સાયકલ ભેટમાં આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે સાયકલ અદ્વિતીય અજોડ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, a little bell and a rear view mirror. તે રંગે ભૂરી, પોચી નરમ સીટવાળી, એક નાનકડી ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનો દ્રશ્ય જોઈ શકાય તેવો એક અરીસો તેમાં હતો. વેન તેજસ્વીની શો હર બાઇસિકલ સી સેડ વાવ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. તેને ગૌરવની લાગણી થઈ. સી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી, હિયર આઈ ગો હું. હું આ ચાલી હું. સી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. સી વેન ટુ ધી રિવર બેંક. તે નદી કિનારે ગઈ. સી એન્જોયડ રાઇડિંગ ધી બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો.
She was riding at her top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a rear button. She was riding at her top speed. અત્યારે તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યું. Lo and behold, જુઓ તો ખરા, there came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા લાગ્યો. Room, room. It thrilled તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ ઉઠી. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ લગાવ્યા. And what a miracle! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને તેના પછી પાછળનું પૈડું પણ. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. Oh, is that a kite in the river? તેણે નીચે જોયું. અરે, શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. તેણે તેની શાળા જોઈ. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડા છે. I will clean them tomorrow. હું આવતીકાલે તે સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Smile in the Mirror Part 2. Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields, લીલા ખેતરો. She was enjoying the beautiful view. તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike
સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ એન્ડ હેલ્ડ ધી હેન્ડલ ટાઇટલી. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલને મજબૂતાઈથી પકડ્યું. બટ વિથિન સેકન્ડ્સ, થોડીક જ ક્ષણોમાં, ધડામ, સી ક્રાઇડ આઉટ, ઓ માં. ધડામ અવાજ આવ્યો, તે બૂમ પાડી ઉઠી, ઓ માં. સી ઓપન હર આઈઝ, તેણે તેની આંખો ખોલી. ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. હે ભગવાન, આ તો સ્વપ્ન હતું. સી ગોટ અપ, તે ઉઠી. વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર. તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. હમણાં તો એ એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ હર સેલ્ફ, તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી. એક્ટિવિટી 11. અસ્મા lives in ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. She went to the bus station to receive him. તે તેને લેવા માટે બસ સ્ટેશન પર ગઈ. They returned home. તેઓ ઘરે પાછા ફર્યા. અસ્મા ઓપન ધી ડોર એન્ડ. અસ્માએ બારણું ખોલ્યું અને અસ્મા સેઝ, રિઝવાન, આવો આવો, વેલકમ. ઓહ, વોટ ડુ આઈ સી? અસ્માએ કહ્યું. રિઝવાન, આવો આવો, તારું સ્વાગત છે. અરે, આ હું શું જોઉં છું? રિઝવાન સેઝ, વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ યોર હાઉસ, અસ્મા? રિઝવાને કહ્યું, આ શું છે? શું આ તારું ઘર છે, અસ્મા? અસ્મા સેઝ, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. અસ્માએ કહ્યું, હા, કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન સેઝ, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. રિઝવાને કહ્યું, પરંતુ તમે તો આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. અસ્મા સે, ઓ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. અસ્માએ કહ્યું, અરે ભગવાન, પાછળનો દરવાજો બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તે બંધ કરવો ભૂલી ગઈ. રિઝવાન સેઝ, ઓ ડિયર, લુક ધેર ઓન ધી ટ્રી. રિઝવાને કહ્યું, અરે, ત્યાં પેલા ઝાડ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. એક નસીબદાર વાંદરો તારા બટેટાની ચિપ્સ ખાઈ રહ્યો છે. અસ્મા સેઝ, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. અસ્માએ કહ્યું, તે ચિપ્સ એટલે કે કાતરી તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તેથી વાંદરો તારા કરતાં વધુ નસીબદાર છે.
Rizwan said, okay, let's arrange the room in a civilized way. રિઝવાને કહ્યું, ચાલ ઓરડાને આપણે ફરીથી વ્યવસ્થિત ગોઠવી દઈએ. અસ્મા સેડ, લેટ્સ ડુ ઇટ. હૂપ હૂપ. અસ્માએ કહ્યું, ચાલ તે કરીએ. હૂપ હૂપ. લેટ્સ રીડ વોટ ડીડ મંકી ડુ. ચાલો આપણે જોઈએ વાંદરાએ શું કર્યું તે. ધ મંકી એન્ટર્ડ ધી રૂમ. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધી થિંગ્સ. તેણે બધી વસ્તુઓ ચારે બાજુ અસ્તવ્યસ્ત એટલે કે દરેક અસ્તવ્યસ્ત રીતે ફેલાવી દીધી. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચાલો જોઈએ વાંદરાએ શું કર્યું તે. ધ મંકી એન્ટર્ડ ધી રૂમ. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધી થિંગ્સ. તેણે દરેક વસ્તુઓ ચારે બાજુ ફેલાવી દીધી, અસ્તવ્યસ્ત કરી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધી કોટ. ટેબલ ફેન ખાટલા પર હતો. ઇટ વોઝ ઓન ધી ટેબલ નિયર ધી કોટ. તે ખાટલા પાસેના ટેબલ પર હતો, પરંતુ હવે તેને તે ખાટલા ઉપર ફેંકી દીધો. ધ મંકી બ્રોક ધી સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધી બુક. વાંદરાએ ભણવા માટેનો જે લેમ્પ છે તે તોડી નાખ્યો અને પુસ્તકને પણ ફાડી નાખ્યું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધી શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. વાંદરાએ પગરખાંના સ્ટેન્ડમાંથી શૂઝ કાઢીને બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધી ફ્લોર. વાંદરાએ મૂર્તિ પણ જમીન ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધી કોર્નર. તે ખૂણામાં હતી. ધી કપબોર્ડ વોઝ ક્લોઝ. કબાટ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધી સોફા. વાંદરાએ ફૂલદાની પણ સોફા પર મૂકી દીધી. ઓલ ધી લેટ્સ રીડ વોટ ડીડ ધી મંકી ડુ. ચાલો જોઈએ વાંદરાએ શું કર્યું. ધ મંકી એન્ટર્ડ ધી રૂમ. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધી થિંગ્સ. તેણે બધી વસ્તુઓ ચારે તરફ ફેલાવી દીધી. ધી ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધી ટેબલ નિયર ધ કોટ. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધી બુક. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડી નાખ્યો અને પુસ્તક પણ ફાડી નાખ્યું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધી શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી શૂઝ કાઢી બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધી ફ્લોર. વાંદરાએ મૂર્તિ જમીન ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. તે ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ. કબાટ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધી ફ્લાવર વાઝ ઓન ધી સોફા. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. ઇટ વોઝ ઓન ધી સ્ટૂલ. તે સ્ટૂલ પર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન.
બધી જ ખુરશીઓ ઊંધી હતી. થેન્ક યુ.